વેલકમ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે ઇન્ટરનેશનલ માર્કેટિંગના અભ્યાસક્રમ વિશેની માહિતી મેળવી હતી. આજના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1 આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટિંગ આપણે જ્યારે ભણી રહ્યા છીએ ત્યારે તેનો મિનિંગ થાય છે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા. તો કે હવે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા છે શું અને એનું મહત્ત્વ શું રહેલું છે તેના વિશેની માહિતી આપણે આ યુનિટમાં મેળવવાની છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા એટલે શું? અર્થ આપી તેનું મહત્ત્વ ટૂંકમાં સમજાવો. શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી. તો કે રાષ્ટ્રીય બજારોમાં કાર્ય કરતી જુદી જુદી પેઢીઓ પોતાનું સ્થાન મજબૂત કરવા માટે આંતરિક હરીફાઈ કરે છે, જે દ્વારા દરેક એકમ રાષ્ટ્રીય બજારનો જે કુલ ફાળો હોય તેમાં પોતાનો બજાર હિસ્સો વધારવાના પ્રયત્નોમાં હંમેશા હોય છે. છતાં અમુક મર્યાદાને લીધે રાષ્ટ્રીય બજારના એકમના ફાળા અને નફામાં વ્યાપક ફેરફાર જણાતો નથી. તેથી અમુક એકમો રાષ્ટ્રીય બજાર કરતાં અન્ય દેશના બજાર તરફ પોતાની નજર દોડાવે છે, જેને આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયાનો પ્રથમ તબક્કો કહેવાય છે. એટલે કે જે રાષ્ટ્રીય બજારમાં અલગ અલગ પેઢીઓ પોતાનું સ્થાન મજબૂત કરવા માટે આંતરિક રીતે હરીફાઈ કરે છે. એટલે કે જે રાષ્ટ્રમાં એની પેઢી છે, જે રાષ્ટ્રમાં એ બજારનું વેચાણનું કાર્ય કરે છે, એ જ રાષ્ટ્રમાં આંતરિક એટલે અંદરની હરીફાઈ કરે છે. તેવી જ રીતે જે એકમોનો રાષ્ટ્રીય બજારમાં કુલ ફાળો હોય અને પોતાનો બજાર હિસ્સો વધારવા માંગતા હોય, પરંતુ અમુક મર્યાદાને લીધે પોતાનો નફામાં વ્યાપક ફેરફારો કરી શકતા નથી, પોતાનો બજાર હિસ્સો વધારી શકતા નથી, એવા લોકો, એવી પેઢીઓ કે એવા એકમો પોતાના રાષ્ટ્રીય બજાર કરતાં અન્ય દેશોમાં પોતાની નજર દોડાવે છે. એટલે કે અન્ય દેશોમાં વેપાર કરવા માટે પોતે વિચારે છે, તેને આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયાનો આપણે પ્રથમ તબક્કો કહી શકીએ છીએ. એટલે કે રાષ્ટ્રીય બજાર તરફથી આંતરરાષ્ટ્રીય બજાર તરફ વધવાનો કે જવાનો જે પ્રયત્ન એ દર્શાવે છે, એને આપણે આંતરરાષ્ટ્રીય બજારનો પ્રથમ તબક્કો કહીશું. આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા રાષ્ટ્રીય બજારનો હરીફ ઉદ્યોગ અથવા મુખ્ય ઉદ્યોગ હરીફાઈના ઓછા પ્રમાણને લીધે પોતાની નફાકારકતા અને હરીફાઈ શક્તિમાં વધારો કરી શકે છે, જેના આધારે તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં કે બજાર ક્રિયામાં પ્રવેશવા મજબૂત બને છે. જોકે આ પૂર્વે આવા એકમો વિદેશ વેપારની પ્રવૃત્તિ હાથ કરતા હોય છે, જેથી તેમને જે તે દેશ વિશે ધીરે ધીરે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે છે, અને જે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા માટે આવશ્યક બાબત છે. એટલે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારની પ્રક્રિયા કરો છો ત્યારે રાષ્ટ્રીય બજાર પોતાના જે હરીફ ઉદ્યોગો છે અથવા જે મુખ્ય ઉદ્યોગો હરીફાઈને લીધે ઓછા પ્રમાણમાં નફાકારકતા કે હરીફાઈ શક્તિમાં વધારો કરી શકે છે, તેવી રીતે તે પોતે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવા મજબૂત બને છે. એટલે કે હરીફાઈ કરવાની ક્ષમતા જો તેનામાં વધુ હોય તો જ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવા માટે મજબૂત બની શકે છે, અને એ પોતે જે દેશમાં કે જે બજારમાં પ્રવેશવા માંગે છે એના વિશે જે પણ માહિતી પ્રાપ્ત કરે છે, એ માહિતીને આધારે બજારમાં પ્રવેશ કરે છે. તો એ જે માહિતી પ્રાપ્ત કરે છે એ બધી જ માહિતી આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા માટે ખૂબ જ મહત્ત્વની બાબત ગણાવી શકાય છે. હવે આપ્યું છે અર્થ. તો કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા એટલે આંતરરાષ્ટ્રીય ગ્રાહકની જરૂરિયાત જાણવી અને હરીફાઈયુક્ત પરિસ્થિતિમાં યોગ્ય રીતે સંતોષ થવો. એટલે કે જે આંતરરાષ્ટ્રીય બજારમાં તમે વેપાર કરવા માંગો છો, ત્યાં જે ગ્રાહકો રહેલા છે, ત્યાંના ગ્રાહકોની કેવા પ્રકારની જરૂરિયાત છે, ત્યાંના બજારમાં હરીફાઈની પરિસ્થિતિ કેવી છે, આ બધી જ રીતે જે માહિતી મેળવી અને હરીફાઈ ગમે એવી પરિસ્થિતિઓ એમાં યોગ્ય રીતે આપણને જે સંતોષ થાય છે, એ છે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા. આમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની બજાર ક્રિયાની પ્રવૃત્તિના સંકલન દ્વારા વૈશ્વિક બજાર ક્રિયા સર્જી શકાય છે. એટલે કે આપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર બંનેની પ્રવૃત્તિને ભેગી કરીને આપણે વૈશ્વિક બજાર નું સર્જન કરી શકીએ છીએ. તેથી આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા વર્ણવા માટે રાષ્ટ્રીય બજાર ક્રિયા પ્રવૃત્તિનું અવલોકન આવશ્યક છે. એટલે કે આંતરરાષ્ટ્રીય જે બજાર ક્રિયા છે તેને આપણે દર્શાવવી હોય કે વર્ણવવી હોય તો એની માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ રાષ્ટ્રીય બજારનું અવલોકન કરવું એ ખૂબ જ જરૂરી બાબત બની રહે છે, જેમાં દરેક પેઢી બજારના સ્થળે કેવી કામગીરી દર્શાવે છે
તેના પર સફળતાનો આધાર રહેલો હોય છે. માટે બજાર ક્રિયાની પ્રવૃત્તિનું અને સંભવિત ગ્રાહકોને અસર કરતા પરિબળનો ચોક્કસ રીતે એકમના ઉદ્દેશ સિદ્ધ થાય તેવી રીતે અવલોકન આવશ્યક છે. કારણ કે જુદા જુદા દેશના ગ્રાહકો જુદી જુદી માન્યતાઓ, વલણ, રસ, રુચિ, પસંદની ટેવ વગેરે ધરાવતા હોય છે. તેથી તેમને અનુરૂપ પેદાશ વિકસાવવા માટે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા સંશોધન સૌપ્રથમ હાથ ધરવું પડે છે. શું કામ આંતરરાષ્ટ્રીય સંશોધન હાથ ધરવું પડે? તો કે અલગ અલગ દેશના લોકોની માન્યતા અલગ હોય છે. આપણે સમજીએ કે ભારત દેશ સંસ્કૃતિમાં માન્ય છે. ભારતના દરેક રાજ્યની સંસ્કૃતિ અલગ છે, દરેક રાજ્યનો પહેરવેશ અલગ છે. એવી રીતના દરેક જુદા જુદા દેશ હોય એ બધાની માન્યતા અલગ હોય, તેમના રસ, રુચિ અલગ હોય, તેમની વલણ અલગ હોય, પસંદની ટેવ અલગ હોય. આ બધું એમનું અલગ અલગ હોય છે. તો એને અનુરૂપ આપણે પેદાશ વિકસાવવા કે બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સંશોધન કરવું જ પડે છે. ત્યાર પછી પેદાશનો વિકાસ, બજાર વ્યૂહરચનાનો વિકાસ, વિતરણ સ્તરનો વિકાસ અને ગ્રાહક સંતોષ અંગેની આંતરરાષ્ટ્રીય મેળવવાની પ્રક્રિયા હાથ ધરવી જ પડે છે. હવે છે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયાનું મહત્ત્વ. તો કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા મુખ્ય 3 કારણોસર વધુ મહત્ત્વ ધરાવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયાનો વિકાસ વિશ્વના કુલ બજારના સંદર્ભમાં થવો જોઈએ. એટલે કે એ મુખ્ય 3 કારણસર મહત્ત્વ બનાવે છે. જેમાં પહેલું તો છે કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયાનો વિકાસ કઈ રીતે થવો જોઈએ? તો કે વિશ્વનું જે કુલ બજાર છે એના સંદર્ભમાં, એટલે કે એને ધ્યાનમાં રાખીને થવો જોઈએ. તેમજ આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા કરનાર પોતાની પ્રવૃત્તિ, પોતાનો હિસ્સો વધારવા માટે કરતા હોવા જોઈએ. એટલે કે જે પણ વ્યક્તિ એકમ આ કાર્ય કરે છે એ પોતાનો હિસ્સો વધારવા માટે જ આ કાર્ય કરતા હોવા જોઈએ. આ માટે વૈશ્વિક બજારમાં નીચા ઉત્પાદન ખર્ચની પેદાશ, ઉચ્ચ ટેકનોલોજી અને વ્યાપક મોટી પ્રમાણનું આવશ્યક બાબત છે. આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા ખરેખર મુશ્કેલ પ્રક્રિયા છે. તેમજ જુદા જુદા દેશની સરકાર, સમાજ, સંસ્કૃતિઓ, આવકનું પ્રમાણ, શિક્ષણનું પ્રમાણ વગેરે જેવા પરિબળોમાં વ્યાપક તફાવત જોવા મળે. એ તો આપણે સૌ જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા આમ જોઈએ તો બહુ જ મુશ્કેલ પ્રક્રિયા છે. કેમ? તો કે અલગ અલગ દેશની સરકારી નીતિ અલગ અલગ છે. કેમ કે ત્યાંની સરકાર અલગ છે, ત્યાંના નીતિ નિયમો અલગ છે, ત્યાંનો સમાજ આખો અલગ છે, ત્યાંની સંસ્કૃતિઓમાં ફેરફાર છે, આવકનું પ્રમાણ અલગ છે, શિક્ષણનું પ્રમાણ, આ બધું જ તે આપણા રાષ્ટ્રીય અને આપણા દેશ કરતાં અલગ જોવા મળે છે. જે પરિબળ આંતરરાષ્ટ્રીય બજારના કયા સ્તરના અંકુશ બહારના હોય છે. તેથી આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા વધુ મહત્ત્વ દર્શાવે છે. આ માટે સંચાલક આવા વ્યાપક તફાવતને આધારે વૈશ્વિક પેદાશનો વિકાસ કરી શકે અને તે સફળતાથી બજારમાં પ્રસ્થાપિત કરી શકે. તે જ આંતરરાષ્ટ્રીય બજારમાં સફળ થાય છે. આંતરરાષ્ટ્રીય બજાર એ એવી પ્રવૃત્તિ છે જેમાં અનેક હરીફાઈ કરતો છે. કેમ? તો કે આપણે જેમ અલગ અલગ દેશોમાં આપણો વેપાર કરીએ છીએ એમ બીજા કેટલા દેશો પણ અલગ અલગ દેશોમાં વેપાર કરતા હોય છે. તો ત્યાં ઘણા બધા હરીફાઈઓ રહેલા છે. એટલે ત્યાં હરીફાઈ કરવી પણ ખૂબ જ મુશ્કેલ બને છે. તેથી પેદાશની ગુણવત્તા, ત્યાંનું પેકેજિંગ, વિતરણના સ્થળ, અભિવૃદ્ધિની વ્યૂહરચના વગેરે ઘણી અગત્યતા ધરાવે છે. ખાસ કરીને વૈશ્વિકીકરણના સમયમાં આંતરરાષ્ટ્રીય હરીફાઈ વધુ તીવ્ર બની ગઈ છે, જેના લીધે તેનું મહત્ત્વ પણ વધ્યું છે. આમ આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા કોઈ એક સ્થળને ધ્યાનમાં રાખીને કરાતી પ્રવૃત્તિ નથી, તે જ તેનું મહત્ત્વ સૂચવે. એટલે કે ટૂંકમાં તો આપણે એવું જ કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા છે એ કોઈ એક સ્થળને ધ્યાનમાં રાખીને આપણે કરી શકીએ નહીં. તે બધી જ જગ્યાએ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ, તે જ તેનું મહત્ત્વ સૂચવે છે. તો આજે આપણે માહિતી મેળવી સ્ટુડન્ટ આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા એટલે શું અને તેના મહત્ત્વ વિશેની માહિતી પ્રાપ્ત કરી. થેન્ક યુ સ્ટુડન્ટ.